નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી કલસોર, તેનો પાઠ 9। પાઠનું નામ છે રંગબેરંગી મસાલિયું। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પહેલો પ્રશ્ન, સાચા શબ્દોના જૂથ બનાવવાના છે। ગળ્યું, તો ગળ્યું શેમાં આવે? શીરો, ખીર, દૂધપાક, મધ, ખજૂર અને ગોળ, આ બધી વસ્તુ ગળ્યું હોય। ખાટું, તો આમાંથી ખાટું જે આવતું હોય મેં અહીંયા લખ્યું છે કઢી, લીંબુ, કાચી કેરી, સંતરા, દહીં। ખારું તો મીઠું હોય, તીખું તો મરચું અને આદું, કડવું તો લીમડો અને કારેલા। આ પ્રમાણે તમારે જે અહીંયા શબ્દો આપેલા છે તેને નીચે તમારે ઉદાહરણ મુજબ અહીંયા આ રીતે વિભાજન કરવાનું છે। પ્રશ્ન 2, શાકભાજી અને ફૂલો જુદા તારવો। હવે શાકભાજી તમે જે ખાવામાં વાપરો છે અને ફૂલો તો તમને ખબર જ હોય। તો શાકભાજીની અંદર રીંગણ, બટાકા, ટામેટું અને દૂધીનો સમાવેશ થાય છે, જ્યારે ફૂલોની અંદર જુઈ, ચમેલી, ગુલાબ અને ગલગોટો આવશે। પ્રશ્ન 3, ગીતમાંથી જોઈ સાચો ક્રમ લખો। તો અહીંયા સાચો ક્રમ આ મુજબ લખી શકીએ। તો શાકભાજી ધોવા, પછી શાકભાજી બાફવા, પછી રાઈંગથી વઘાર કરવો, ઘર બહાર સુગંધ પહોંચે, હળદર મરચું નાખવું અને શાક તૈયાર થઈ ગયું અને ખાવા માંડો આવે। ચોથો પ્રશ્ન, વાનગી અને તેમાં વપરાતી વસ્તુઓનું મુજબ જૂથ બનાવવાનું છે, વસ્તુઓ મુજબનું। તો શીરો, તેની અંદર શું શું આવે? તો કાજુ, ઘઉં, બદામ, ગોળ। કઢીની અંદર છાશ, લોટ, દહીં, હિંગ, રાઈ। ખીરમાં ખાંડ, દૂધ, ચોખા અને એલચી। તો આ પ્રમાણે તમે વિભાજન કરી શકો। પ્રશ્ન 5મો, ઉદાહરણ મુજબ વાક્ય સામે શબ્દ લખવાનો છે। તો ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો લીધો, તેને પીરસવું કહેવાય। શિરીન બહેન શીરો જમ્યા, તો જમવું। બીજું, મમ્મીએ તો શીરો બનાવ્યો, તો બનાવવું। ત્રીજું, મમ્મી થોડા મૂંઝાયા, તો મૂંઝાવવું। ચોથું છે સાંજે સંતરાનો રસ પીધો, તો પીવું। શિરીને થોડો વિચાર કર્યો, તો વિચારવું। મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા, તો તળવું। સાતમું છે મમ્મીએ આદુની કતરણ સાતળી, તો સાતળવું। અને આઠમું છે તેની આંખના પાણી અટક્યા, તો અટકવું। અને 9મું, રોટલી સાથે કારેલાનું શાક લીધું, તો લેવું। તો આ પ્રમાણે તમે આ કૌંસમાંથી જ ઉપયોગ કરવાનો છે અને નીચે લખવાનું છે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો। છઠ્ઠો પ્રશ્ન, ચોરસમાંથી શાકભાજી શોધવાના છે। તો આ રીંગણ લખ્યું છે, આ આદુ નહીં પણ આદુ આવશે, આદુ છે, આ કરી દેવાનો આદુ। પછી આ છે દૂધી, પછી આ વાલોળ લખ્યું છે, આ બટાકા અને આ ટામેટા। તો આ પ્રમાણે તમે શોધી શકો। પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ આપ્યું છે મધ, તો ગળ્યું ગળ્યું ગોળ જેવું। લીમડો, કડવું કડવું લીમડા જેવું। મરી, તીખું 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 મરી જેવું। કાચી કેરી, ખાટું ખાટું કાચી કેરી, આ તો બહુ ખાટું છે, કાચી કેરી જેવું ખાટું ખાટું છે, એમ કહીએ ને। ઓકે, પ્રશ્ન 8, પ્રશ્નના જવાબ લખો। પહેલો પ્રશ્ન, કવિતામાં આવતા લીલા કલરના શાકભાજી લખો। લીલા કલરના, ઓકે, રીંગણ, ફ્લાવર વગેરે કવિતામાં આવ્યો એ। વઘાર કર્યા વિના શાક બનાવ્યો તો શું થાય?
તો વઘાર કર્યા વિના શાક બનાવવામાં આવે તો શાકનો સ્વાદ અને સુગંધ બરાબર આવતી નથી. આમ વઘાર કરેલો હોય ને બાજુવાળાએ વઘાર કર્યો ને તો આપણને ખબર પડે, હાય હાય મસ્ત શાક બનાવ્યું છે, એમ વઘાર ઉપર જ ખબર પડી જાય શાક કેવું બન્યું હશે. ત્રીજું, મરચાં ખાધા પછી શીરીને શું કર્યું? તો શીરીને 2 પવલા પાણી પી ગયો. મરચાં ખાધા બિચારા બરોબરના તીખા લાગ્યા હોય, ગળાઈને પાણી પી ગયો 2 ગ્લાસ. ચોથું, શીરીનના કયા વ્રતથી મમ્મી મૂંઝાયા? તો શીરીનના ગળ્યા, ખાટા, તીખા, કડવા વ્રતથી મમ્મી મૂંઝાયા. બોલો આ કેવા વ્રત ચાલુ કર્યા એણે એમ. પાંચમું, આધાબેનને ખોવાયેલ ઘોડો શોધવા અદ્વૈતભાઈ પાસેથી શું જાણ્યું? તો ઘોડાનો દેખાવ, તેની ખાસ વાત, તેનું જુદાપણું, વિશેષતા, ક્યાં ખોવાયો વગેરે તેમની પાસેથી જાણ્યું. આપણે કોઈ વસ્તુ ખોવાઈ ગયું હોય તમારી અને તમારા સાહેબને કોઈ છોકરાએ આપી હોય એટલે સાહેબ પૂછે, તારી બોલપેન હતી? હા. કેવા કલરની હતી? કે બ્લુ. ઉપરનું ઢાંકણું કેવું હતું કે નહીં? કે આ હતું. કેવું હતું? આમ ટકટકિયાવાળી બોલપેન હતી કે કેવી હતી? તો કે આવી હતી. એવું બધું પૂછે. પછી તમને આપે બોલપેન. તમે એમ કહો મારી હતી લાવો, એમ આપી દે નહીં. તો આવું બધું પૂછવું પડે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.